આમાં તો બીજી વાત કહું કે આમાં બધું સાચું હોય છે એવું માની ન લેતા. હા પછી સવારે કે આપણે ફોન કરવી ના ફોન કોણ ન કરતા કારણ કે આમાં તો ખોટું આવશે. રામ વનમાં ગયા તો આખી દુનિયા કહે છે એટલે કહું છું રામ વનમાં ગયા ત્યારે હું અહીંયા નહોતો. ચોખ્ખી ચટવારે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય પણ કાઢી નાખાય ભેગા ન દળાવાય. એટલે ખોટું આવે ને પડ્યું રહેવા દેજો. સારું લાગે એ સમજવાનું બાકી પડ્યું રહેવા દેવાનું. અને ભૂલ જીવતાની જ થાય મરેલા ન થાય. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન બાપુ કરમ શું છે મને નથી ખબર પડતી, તમને કદાચ પડતી હોય. કારણ કે હું તમને 2-4 દાખલા આપું. રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડ્યું તો શું કરમ હશે? જો વિચારવા જેવું છે. માં ભગવતી દેવી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી પિયરમાં રહ્યા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ગયો. અને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન ગયો. દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીનો શું ગુનો હતો આ બધાને ખબર છે. શું એનું કરમ? બધા કે સારું કરો સારું ફળ મળે, ખરાબ કરો ખરાબ મળે. ભજન કરે એવડે દુખી છે, દુનિયાના રોલ કરે સુખી છે.